ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી ગાંધીનગર બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓ તરફથી જિલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિઓને નિશ્ચય નાબૂદ કરવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ, ખરીદ કે સેવન કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોચિયાનાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ હોય તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ કાર્ગો PSL ઝૂંપડા ગલી નંબર 3ની અંદર આવેલ મકાનમાં આરોપીને તેના સહ આરોપી ભાગીદારો સાથે મળી ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખેલ હોવાથી હકીકત આધારે રેડ કરતા બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી તમામ મુદ્દા માલ કબજે કરી અને બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલે. જાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.